નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યાસંઘ ગુલવતી આપનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળનો પ્રશ્ન આપણો કંઈક આવો છે, ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે. પ્રશ્ન આપણને આખો બે અલગ અલગ ભાગમાં પૂછેલો છે, એ એન્ડ બી. 4 માર્કની અંદર આ પ્રશ્ન પૂછેલો છે. એનો મતલબ કે આ એ ના 2 માર્ક છે અને બી ના પણ 2 માર્ક છે. 4 માર્કની અંદર પૂછેલો આ પ્રશ્ન એ અને બી અલગ અલગ કટકા આપણે સમજવાના છે. ઓઝોન સ્તર કેવી રીતે વિઘટન પામે છે અને બીજું શું છે તો કચરાના નિકાલની સમસ્યાઓ ઓછી કરવા માટે તમારા વિચારો જણાવો. પર્યાવરણ ચેપ્ટરનો પ્રશ્ન છે આપણું. પર્યાવરણ આ વખતેનો ગુણભાર વધ્યો છે. 8 થી 10 માર્કની અંદર આ ચેપ્ટર આપણને પૂછાવાનું છે. ઓકે, આના માટે એક આપણે લાસ્ટમાં એવો વિડીયો પણ બનાવશું કે જેની અંદર બાયોલોજી બૂસ્ટ કરી અને સંપૂર્ણ બાયોલોજી કે જે તમને એક્ઝામમાં 35 થી 40 માર્કનું પૂછાવાનું છે, એક લેક્ચરની અંદર તમારા 80 માર્કના પેપરનું 50% પોર્શન તમને કવર કરાવડાવીશ. તો એ વિડીયો પણ આપણી ચેનલની અંદર હશે, તે તમે જોજો. અત્યારે આપણે આ પ્રશ્ન કમ્પ્લીટ કરી લઈએ. ઓઝોન સ્તર કેવી રીતે વિઘટન પામે છે તે સમજાવો. તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ઓઝોન સ્તર ક્યાં આવેલું છે. જો તમે આકૃતિની અંદર જોઈ શકો, અર્થ યાની કે પૃથ્વી છે, અહીંયા સન છે, સૂર્ય શું કરે છે તો કે સૂર્ય પોતાનો સૂર્યપ્રકાશ આપે છે. વચારે જો તમે આ વ્હાઇટ કલરનું એક લેયર જોઈ શકો છો, આ સ્તર છે ઓઝોન સ્તર. ક્યાં આવેલું છે તો કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર આવેલું છે. ક્યાં તો કે પૃથ્વીની ઉપરની સપાટીથી અમુક એટલા અંતરે સ્ટ્રેટોસ્ફિયરનું સ્તર, આ સ્ટ્રેટોસ્ફિયરના સ્તરની અંદર વચારે ઓઝોનનું સ્તર આવેલું છે. અને આ ઓઝોનનું સ્તર આપણને શું ફાયદો કરે છે તો કે ઓઝોનનું સ્તર જે છે સૂર્યમાંથી ડાયરેક્ટ જ આવતા જે પારજાંબલી કિરણો છે, સમજો કે ડાયરેક્ટ જે આ પારજાંબલી કિરણો આવે છે અને ડાયરેક્ટ પડવા નથી દેતા પૃથ્વી ઉપર, સામે રિફ્લેક્સ કરી દેશે. એની તીવ્રતા જે છે યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો એની ઘટાડી અને પૃથ્વી પર પહોંચાડે છે. કારણ કે જેથી કરી અને પૃથ્વીની જે જનસંખ્યા છે તેને નુકસાન ના પહોંચે એના માટે થઈ અને શું થાય તો કે આ જે કિરણો છે એ પાછા રિટર્ન થઈ જાય. હવે આપણે સમજવાનું એ છે કે આ સ્તર વિઘટન કેવી રીતે પામે છે. તેની અંદર એક મસ્ત મજાનો એક શબ્દની અંદર આન્સર આવશે, એ છે પ્રદૂષણ. પ્રદૂષણના કારણે શું થાય છે તો કે આ જે ઓઝોનનું સ્તર છે આ ધીરે ધીરે દિન પ્રતિદિન નબળું પડતું ગયું છે. કેવી રીતે તો કે પર્યાવરણની અંદર પ્રદૂષણ ફેલાય, તો પર્યાવરણની અંદર પ્રદૂષણ ફેલાવાના કારણે શું થાય તો કે ઓઝોન વાયુનું નિર્માણ થાય. અને આ ઓઝોન વાયુ નિર્માણ પામ્યા પછી શું થશે તો કે આ વાયુ ઉપર ઓઝોનના સ્તરમાં ગાબડા પાડવામાં, તૂટવામાં, તોડવામાં મદદરૂપ કરશે. જો અહીંયા તમે જોઈ શકો છો, આ જે અણુ છે એ છે ઓઝોનનો અણુ. એનું અણુસૂત્ર થશે ઓઝોનનું O3. હવે કઈ રીતે ઓઝોન નિર્માણ પામે છે? વાતાવરણની અંદર જે ઓક્સિજન છે, વાતાવરણમાં રહેલો ઓક્સિજન, હવે આ ઓક્સિજનની અંદર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે, યુવી કિરણો, એટલે આ 2 ભાગની અંદર વિભાજિત થાય, O+O. હવે આ જે ઓક્સિજન છે એની હારે આ જે છૂટો પડેલો કોઈ એક ઓક્સિજન જોડાય તો શું બનશે તો કે O2+O1 યાની કે O3. તો આ રીતે વાતાવરણમાં ઓઝોન વાયુનું નિર્માણ થાય છે. અને આ કોના કારણે થાય છે તો કે પ્રદૂષણના કારણે થાય છે. પ્રદૂષણ જેમ જેમ વધતું જશે તેમ તેમ શું થશે તો કે ઓઝોનનું સ્તર જે છે એ વિઘટન પામવાની શક્યતાઓ વધી જશે. આના માટેનો એક મેઇન વાયુ છે ક્લોરોફ્લોરોકાર્બન, CFC. ક્લોરોફ્લોરોકાર્બન્સના કારણે શું થાય છે તો કે પ્રદૂષણ વધારે જાય છે. અને આની અસરને ઓછી કરવા માટે, પર્યાવરણ નિયંત્રણ માટે એક મસ્ત મજાનું એક બોર્ડ બન્યું છે. આ છે UNEP, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આ 1 માર્કની અંદર તમને પૂછાવાના ચાન્સ છે. CFC યાની કે ક્લોરોફ્લોરોકાર્બન અને UNEP એનો મતલબ કે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો આ રીતના આખો પ્રશ્ન આ આપણને પૂછાવાનો છે. હવે છે કચરા નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચારો જણાવો. તો કચરાનો જે નિકાલ છે આની સમસ્યાને ઓછી કરવી છે તો શું કરી શકીએ તો કે જે પોલિથીન છે, પ્લાસ્ટિક જે છે, આ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી અને એની જગ્યાએ આપણે શું કરી શકીએ તો કે કાપડની અથવા તો કાગળની થેલી, એનો મતલબ કે જેનું વિઘટન થઈ શકે એમ છે, આવી થેલીઓનો યુઝ કરી શકીએ. તમે જે પેન યુઝ કરો છો, આ પેન કેવી તો કે એકવાર યુઝ કરીને થ્રો વાળી નહીં, યુઝ એન્ડ થ્રો નહીં, પરંતુ આનો વારંવાર યુઝ કરી શકીએ, રિફિલ બદલાવી શકીએ. આવી પેનનો યુઝ કરવાથી શું થશે તો કે કચરો જે છે એનો નિકાલ આપણે ઓછો કરી શકીએ છીએ. બીજું શું કરી શકીએ તો કચરા નિકાલ માટે આપણે ફળ અને શાકભાજી લઈએ તો ફળ અને શાકભાજી માટે પોલિથીનની બેગ આપવામાં આવે, પ્લાસ્ટિકની બેગ આપવામાં આવે. તો આ બેગની જગ્યાએ આપણે કાગળ કે કાપડની બેગનો યુઝ કરશું તો જેના કારણે શું થશે તો કે કચરા નિકાલની જે સમસ્યા છે એને આપણે ઘટાડી શકશું અને પર્યાવરણની અંદર પ્રદૂષણ જે છે આને પણ ઘટાડી શકશું. તો આખો પ્રશ્ન તમને 4 માર્કમાં પૂછેલો છે. આને 2 કટકાની અંદર આપણે સમજ્યા
2 માર્કની અંદર પૂછાય તમને ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે, અને બીજા 2 માર્કની અંદર પૂછાય કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચારો વ્યક્ત કરો. તો આખો પ્રશ્ન તમે લખશો ત્યારે તમને આના પૂરા 4 માર્ક મળશે. આપણું પર્યાવરણ ચેપ્ટર જેની અંદરથી હવે 8 થી 10 માર્કના પૂછાવાના ચાન્સ છે, કારણ કે નવી પેપર સ્ટાઇલ મુજબ આનો ગુણભાર થોડોક ઓપ થયો છે. ઓકે, અને 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો ખાસ અગત્યનું અને નાનું એવું ચેપ્ટર છે તમારા માટે, ઇઝીલી યાદ રહી જાય એવું ચેપ્ટર છે. તો આ વિડીયો જે 4 માર્કના પ્રશ્ન માટે તમારા માટે કામ ન હતો, એ આખો પ્રશ્ન આપણે કમ્પ્લીટ કર્યો છે. ઓકે, ગુડ બાય.